આજે અહીં મળ્યા છીએ. મહારાજજીનો આપણે શુક્રાણો માનીએ એટલો ઓછો છે કે આપણને આ એક મનુષ્ય શરીર આપી અને એમણે આપણી સંભાળ લીધી છે. આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં, આ વિશ્વમાં 8 અબજથી પણ વધારે માણસો છે, પરંતુ એમાં 8 લાખથી વધારે માણસો જ ભાગ્યશાળી છે કે જેમને એક સાચો સદગુરુ મળ્યો છે, એક પૂર્ણ ગુરુ મળ્યો છે. અને એ નાનકડી સંખ્યામાં આપણે સૌ આવી જઈએ છીએ. તો આપણે એમનો રોજ શુક્રાણો માનીએ તો એ ઓછો છે. સંત દર્શનસિંહજી મહારાજના શબ્દોમાં કહીએ તો नफस नफस लाजिम है मुझे शुक्र का सजदा कि मेरे दोस्त की ऐसा है ये जिंदगी मेरी. संत दर्शन सिंह जी महाराज એમની આ પંક્તિમાં કહે છે કે જો આપણે હરેક શ્વાસે ગુરુનો શુક્રાણો કરીએ તો પણ એ ઓછો છે. આપણને સિમરન કરવાનું કહેવામાં આવે છે. તો જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, આપણે 5 નામના જાપ શરૂ કરીએ છીએ, પરંતુ જ્યારે વિચારો આવે છે તો આ જાપ કરવાનું પણ બંધ થઈ જાય છે અને આપણે વિચારો કરવા લાગીએ છીએ. અહીં તો સંત દર્શનસિંહજી મહારાજ કહે છે કે હરેક શ્વાસમાં બીજું કશું જ ના વિચારવામાં આવે અને માત્ર એનો આભાર માનવામાં આવે તો પણ ઓછો છે. એટલો ઉપકાર એમણે આપણા પર કર્યો છે. વિચાર કરીએ આપણે કે જો આપણને એક પૂર્ણ ગુરુ ના મળ્યા હોત તો આપણું જીવન કેવું હોત અને આપણું ભવિષ્ય કેવું હોત. આપણા જીવનમાં મુશ્કેલીઓનો પાર ના હોત. હા, જીવનમાં ઉતાર ચઢાવ જરૂર આવે છે, કારણ કે એ આપણા ભૂતકાળના પૂર્વજન્મોના કર્મોને આધીન છે. એટલે આપણા આ જીવનમાં પણ ઉતાર ચઢાવ તો આવે જ છે, પરંતુ એમાં પણ ગુરુ આપણને સોળીનો સોય કરે છે. મતલબ આપણા કર્મો ઘટાડે છે. એમાંથી પોતાના ઉપર લે છે અને આપણને બોજથી હલકા કરે છે. એક કિસ્સો છે. દિલ્હીના એક બેન હતા. એમના ઘરમાં બધા સત્સંગીઓ હતા. આખું ઘર મહારાજજીથી જોડાયેલું હતું. સંત દર્શનસિંહજી મહારાજ તે બધાએ નામદાન લીધેલું હતું. ત્યારે આ બેન એક નાની છોકરી હતી. એને કઈ સમજ નહોતી કે રૂહાનિયત શું છે, પૂર્ણ ગુરુ શું છે, આ બધી એને કશી ખબર નહીં. પરંતુ એના મમ્મી પપ્પા અને ઘરવાળા બધા સત્સંગમાં જોડાયેલા હતા અને એટલા માટે એના પપ્પા એને સમજાવતા અને એને જે સમજાય એ સમજતી. આમ કરતા કરતા એને ધ્યાન કરવાની આદત પડી. તો એ થોડો સમય માટે ધ્યાન કરવાનું ચાલુ રાખ્યું. હવે સમય જતા આ દીકરી મોટી થાય છે, લગ્નની ઉંમર થાય છે અને ઉંમર થઈ એટલે એના લગ્ન થાય છે. હવે એના લગ્ન એવા ઘરે થાય છે કે જે ઘરમાં કોઈ સત્સંગી જ નથી. તો
એને તકલીફો બહુ પડે છે. એ ઈચ્છતી નથી કે એવા ઘરે એનું લગ્ન થાય કે જે ઘરમાં કોઈ સત્સંગને ઓળખતું પણ ના હોય. અને જ્યારે એક દીકરીના લગ્ન એવા ઘરે થઈ જાય કે જે ઘરમાં કોઈ સત્સંગી નથી, એ ઘરના માણસો બની શકે મોસાહાર પણ કરતા હોય, સત્સંગમાં રસ ન ધરાવતા હોય, અને જો સત્સંગમાં જાય તો એમને સારું પણ ના લાગે. તો આ મુશ્કેલીઓ આ બહેનના માથે આવી. તો આ બહેને શું કર્યું? જે ધ્યાન કરવાની આદત હતી ને એ ચાલુ રાખી. એમના ઘરમાં એમના સાસુ સસરા અને ઘરવાળા આ બધા એને હેરાન કરતા, તકલીફ આપતા. તો બદલામાં આ દીકરી એના સાસરિયાઓને કશું જ કહે નહીં, બધું જ મોંઘા મોઢે સહી ગયું. એ વિચારે કે હું પણ તમને કોઈ પ્રતિચાર આપું, પરંતુ એના મનમાં એ વિચાર આવે કે હું તો એક પૂર્ણ ગુરુ સંત રાજેન્દ્ર સિંહજી મહારાજની નામ લેવા છું, એક સત્સંગી છું. જો હું આવું વર્તન કરીશ જેવા સાથે તેવા, તો કોઈ મને જોશે, કોઈ મને જાણશે કે તું એક સત્સંગી થઈને આવું કરે છે, તો એ મારા વિશે શું વિચારશે? આમ વિચારીને આ દીકરી એના સાસરિયાઓ સાથે કોઈ વિરોધ કરતી નથી અને બધું સહી લે છે. સમય જતા એની પરિસ્થિતિ એટલી નબળી હોય છે કે એની પાસે ઘર પણ હોતું નથી, ભાડાના મકાનમાં રહેતી હોય છે, પણ એ ધ્યાન કરવાનું ભૂલતી નથી. આપણને જીવન જરૂરિયાતી મોટા ભાગની બધી જ વસ્તુઓ આપી છે. તો આ દીકરી જેને પોતાનું ઘર નથી, એ ભાડાના મકાનમાં રહે છે, અને થોડા મહિના થાય, 4-6 મહિના થાય ત્યાં તો મકાન માલિક એને મકાન ખાલી કરાવે. એને મકાન ખાલી કરવું પડે, બીજું ઘર શોધવું પડે, અને એમાં સામાન ટ્રાન્સફર કરવું પડે, લઈ જવું પડે. આમ કરતા દિવસો જાય છે, અને આ બધું જોઈ આજુબાજુ વાળા પણ વિચારે છે કે બસ આના જીવનમાં આવું કેમ કે 4-4 મહિને 6-6 મહિને ઘર બદલવું પડે છે. પછી એને એક સહેલી મળે છે, એક બેન મળે છે કે જે એની મિત્ર હોય છે. એ કહે છે કે મારી પાસે એક ફોર્મ છે, આ ફોર્મ તું ભરીને આપ, બની શકે તને ઘર મળી જાય. તો એ ફોર્મની સાથે ડ્રાફ્ટ પણ આપવાનો હોય છે, અને ડ્રાફ્ટમાં થોડા પૈસા, ડ્રાફ્ટનો મતલબ પૈસાનો ડીડી બનતો હોય છે. તો એની પાસે પૈસા હોતા નથી. એ પોતાની પાસે જેટલા પણ છે એ એકઠા કરે છે, એની માને વાત કરે છે. તો એની માં કહે છે કે મારા એકાઉન્ટમાં થોડા પૈસા પડ્યા છે, એમાંથી તું થોડા મારી માટે રાખ અને બીજા લઈ. તો એ એમાંથી થોડા પૈસા લે છે, પરંતુ હજુય એને પૂરતા પૈસા મળતા નથી. એ એકબીજાને વાત કરી અને મોડ પૈસા પૂરા કરે છે, અને આ ફોર્મ અને પૈસા ડીડી એ જે તે વ્યક્તિને આપે છે કે લો અમારું ફોર્મ. હવે ફોર્મ આપ્યા પછી એને ખબર પડે છે કે આ એવી સંસ્થા છે કે જેમાં આ રીતે ઘણા બધા ફોર્મ લેવામાં આવે, અને એમાં લકી ડ્રો કરવામાં આવે, અને એમાં જે અમુક થોડીક સંખ્યામાં ફોર્મ નીકળે એમને પ્લોટ મળે.
તો એ સમયે એક એના ભાઈને બીમારી લાગે છે, હોસ્પિટલમાં પહોંચી જાય છે અને ત્યાં સમાચાર મળે છે એના ભાઈ દ્વારા એને કે ભાઈ લકી ડ્રોમાં તો વિજેતા થઈ છે અને તને મકાન બનાવવા માટે એક સરસ મજાનો પ્લોટ મળી ગયો છે. તો અગાઉ પણ આ દીકરીએ મહારાજજીને આ તકલીફ વિશે વાત કરી હોય છે. તો ત્યારે મહારાજજી એને કહે છે કે ઘર આગળ બગીચો હોય એવું ઘર તને મળશે અને એવો જ ફ્લેટ એને મળે છે. તો આ બેન કે જેણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સહન કરવા પડી, પણ એનામાં એક ગુણ જે આપણે સમજવા જેવો છે અને આપણી અંદર ઉતારવા જેવો છે. જો તમે આ વાર્તામાંથી બોધ લીધો હોય તો એમાં એક મહત્વની વાત એ છે કે એના જીવનમાં મુશ્કેલીઓ આવી છે. આપણા જીવનમાં બની શકે એવી મુશ્કેલીઓ હોય, એના કરતાં વધારે હોય, ઓછી હોય, પણ આ દીકરીએ એક મહત્વનું કામ શું કર્યું? ધ્યાન કરવાનું છોડ્યું નહીં. ગમે જેવી પરિસ્થિતિ આવી પણ એ દીકરીએ મહારાજજીને યાદ કરવાનું છોડ્યું નહીં. એ રોજ ધ્યાન કરે છે અને રોજ પ્રાર્થના કરે છે અને એની વાત મહારાજજીએ સાંભળી લીધી. તો આપણને એક એવા ગુરુ મળ્યા છે કે જેઓ આપણને હરેક ક્ષણે ધ્યાન રાખે છે. બસ જરૂર શું છે કે આપણે આપણું ધ્યાન એની તરફ રાખીએ. સ્વામીજી મહારાજની